Hello students, come together મજામાં. Good afternoon all of you. બધાના તબિયત પાણી સારા? સરસ. ચાલો. લાસ્ટ ટાઈમ આપણે ગુરુત્વ પ્રવેગમાં ઉદાહરણ 5 જોયું હતું. બરોબર? આને થિયરીઝ કહેવાય. બરોબર? ચાલો. હવે ઉદાહરણ 4. બરોબર? જો ઉદાહરણ 4 વચ્ચે બાકી હતું. ઉદાહરણ 4 માં શું કીધું છે મને એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તે જમીનથી 25 મીટરની ઊંચાઈ પર છે. તો શું કીધું? એક બિલ્ડિંગ છે સરસ મજાની, ડસ્ટર છે, આ બિલ્ડિંગ સરસ મજાના નાના નાના ઘર છે, આમાં ફ્લેટ છે બધા. હવે શું કરે છે? બિલ્ડિંગની ટોચ ઉપરથી એટલે કે આ જગ્યાએ આપણે આને એ બિંદુ કહી દઈએ. એક દડાને શું કરવામાં આવે છે? ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ઉર્ધ્વ દિશામાં એને ફેંકો કેટલાની સ્પીડથી? 20 મીટર પર સેકન્ડની સ્પીડથી ફેંકો છો. એટલે એ બિંદુએથી દાખલા તરીકે અત્યારે હું બીજા માળે છું તો અહીં હું ફેંકું. બરોબર? આ ઉપર ફેંકો, મેં ઉપર એટલે ફેંકું કેટલાની સ્પીડ નીચે વહી ગઈ કેટલાની સ્પીડથી આમ ફેંકું આપણે 20ની સ્પીડથી. બરોબર? ચાલો હવે 20 મીટર પર સેકન્ડની સ્પીડથી આપણે ફેંકી છે. અને જે બિંદુએથી ફેંકો ને એની જમીનથી ઊંચાઈ કેટલી છે? 25 મીટર છે. એટલે આની ઊંચાઈ મતલબ બિલ્ડિંગની હાઈટ કહેવાય. આ જે હાઈટ આપી છે આપણે એ કેટલી છે? 25 મીટર. એટલે એ બિંદુ કેટલી હાઈટ ઉપર ગયો? 25 બિંદુની અગાસીમાંથી આપણે ફેંકો. આ જમીન છે. જમીનને છે ને આપણે y બરાબર 0 કહીએ. જમીનને આપણે શું કહીએ? y બરાબર 0. કારણ કે જે બધી આપણે ઊંચાઈ માપશું એ ઊંચાઈ ક્યાંથી માપવામાં આવે? જમીનથી. બરોબર? ચાલો ઉપર ફેંકો. તો 20 ની સ્પીડથી ફેંકીશ એટલે શું થશે? ફેંકો એટલે ગયો ઈ ગયો બોલ પાછો તો આવશે ને. શું કામને પાછો આવશે? કાલના લેક્ચરમાં સમજાયું હતું. પદાર્થ જ્યારે ઉપર જતો હશે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં જાય. કોની વિરુદ્ધમાં? અને એને પરિણામે ધીમે 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 નો વેગ ઘટતો જશે. એક ઊંચાઈ એવી આવે, કેવી આવે? એવી કે જે જગ્યાએ એની વેલોસિટી 0 થઈ જશે. એટલે માની લો ઉપર ગતિ કરતો તો અને ઈ બોલ અહીંયા પહોંચે. બરોબર? બી બિંદુએ. તો બી બિંદુએ શું થઈ જશે? બોલો એનો વેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે કે નહીં? હવે શું થશે? ઈ બોલ અહીંયા એકદમ ઊભો રહેશે. ઊભો ના રહે ને. બરોબર? આ સિમ્પલ વસ્તુ છે. પેનને હું ઘા કરીશ એટલે હું થશે? વેગ ઘટ્યો 20 માંથી 10, 10 માંથી 5, 5 માંથી 4, 3, 2, 1, 0 અહીંયા પહોંચ્યો. ને ત્યાંથી ભાઈ શું થશે? આમ પાછા આવશે. બરોબર? એટલે ત્યાંથી બોલ શું થયો? પાછો આવ્યો. અને પાછો આવશે અને શું થાય? જમીનને અડે. સી બિંદુએ. સમજાય છે? હાલ પછી કયો જવાબ બચ્ચા પાર્ટી? આ બોલ જ્યારે ઉપર જતો હશે ત્યારે પ્રવેગ કેટલો હશે? યાદ છે? કાલે સમજાયું હતું. પદાર્થ ઉપર જાય કે નીચે જાય એનો પ્રવેગ કેટલો હોય? -c. કાલે સમજાયું હતું શા માટે? બરોબર? કારણ કે પદાર્થ ઉપર જાય છે તેનો વેગ ઘટે છે. કોને કારણે ઘટે છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે. કોને કારણે ઘટે છે? પૃથ્વીનું બળ નીચે છે, એ ભાઈ જાય છે ઉપર, એટલે જેનો વેગ ઘટ્યો.
ગ્રાફ ઉપર જાય કે નીચે આવે એનો પ્રવેગ કેટલો હશે a બરાબર -g એટલે -9.8 ઓકે એ જ પદાર્થ જ્યારે આમ નીચે આવતો હશે ત્યારે પણ એનો પ્રવેગ કેટલો હશે a બરાબર -g બરાબર -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સમજાઈ જાતો આકૃતિ સમજાણી એટલે આકૃતિ દોરી નાખવાની એટલે પહેલા a થી b ગયો અને ત્યાંથી પાછું નીચે આવશે અને જમીનને અડશે અને હું કીધું છે પહેલો પ્રશ્ન દડોજી છે કેટલી ઊંચાઈએ પહોંચે બરોબર પહેલો પ્રશ્ન દડો કેટલી ઊંચાઈએ પહોંચે ટેક્સ્ટ બુકમાં જોશો બાળકો તો બોટે ચડશો બોર્ડ ઉપર લખાયું છે એમ જ ગણજો કઈ ખબર નહીં પડે સમજાય છે એટલા માટે ચાલો પેલો દડો કેટલી ઊંચાઈ પહોંચે એટલે a થી b હવે માની લ્યો આવડી આ જે હાઈટ જે છે આવડી હાઈટ એની હાઈટ સપોઝ y જેટલી છે કેટલી ઊંચાઈ પહોંચ્યો y જેટલી ઊંચાઈ પહોંચ્યો તો ચાલો શું થશે દડો કેટલી ઊંચાઈ પહોંચી ગયો દડો ગયો ક્યાં a થી b ગયો બરાબર સમજે આટલી હાઈટે પહોંચ્યું ત્યાં એનો વેગ કેવો થઈ ગયો છે તો a શું કહેવાય ઇનિશિયલ બિંદુ f શું કહેવાય ફાઇનલ બિંદુ કહેવાય તમારે તો હાઈટ જોઈ છે મળી જશે v સ્ક્વેર v0 સ્ક્વેર બરાબર 2ad ચાલો v એટલે અંતિમ વેગ દડો b બિંદુ સુધી પહોંચ્યું b બિંદુ સુધી એટલે y ઊંચાઈ સુધી પહોંચ્યું કેટલી ઊંચાઈ સુધી પહોંચ્યો y તો b બિંદુએ ત્યાંથી પાછું આવે એને કરતા આગળ ના જાય બરોબર ને ઊંચાઈ v હશે એનો વેગ 0 થાય એને કરતા ઉપર ના જઈ શકે બરોબર એટલે અહીંયા શું આવશે 0 માઈનસ v0 એટલે પ્રારંભિક વેગ એટલે a બિંદુએથી કેટલાના વેગથી રાહ ગયો 20 નો અને અહીંયા શું આવશે 20 નો સ્ક્વેર બરાબર 2 અને g બરાબર છે ને 10 લેવાનું કીધું છે રકમમાં g બરાબર કેટલું લેવાનું કીધું છે 10 9.8 છે તે 9.8 g થશે એ નિયર અબાઉટ કેટલું થશે તો કે 10 થશે કે નહીં બરોબર 9.8 g છે નિયર અબાઉટ કેટલું થાય 10 અને ખાલી સમજાયું તો ઉપર જાય કે નીચે આવે બરોબર આ કેટલું થશે -10 ચાલો d એટલે y જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી બરોબર ચાલો આ તો ગયું અહીંયા હું આવશે માઈનસ નિશાની એમ 20 નો વર્ગ એટલે 20 × 20 આ શું થશે -20 થશે એ -20 અહીંયા તમે નીચે લઈ આવો બરાબર ભાઈ બરાબર એટલે આ -20 આ -20 કેન્સલ તો y બરાબર શું આવશે 20 મીટર સમજાઈ ગયું દડો બિલ્ડિંગની છત ઉપરથી કેટલી ઊંચાઈ સુધી પહોંચે 20 મીટર ઊંચાઈ સુધી પહોંચે કેટલી 20 મીટર તો હવે કોઈ છોકરાઓ કહેશો આ ઊંચાઈ અને જમીન વચ્ચેનું અંતર કેટલું થશે હજી 20 મીટર આવ્યું બિલ્ડિંગની અગાસી પરથી સમજાય છે બિલ્ડિંગની અગાસી પરથી તમે ઘા ગયો હતો પણ આ ઊંચાઈ અને જમીન વચ્ચેનું અંતર બરોબર આવડું આ થશે કે નહીં તો કોઈ કહેશે કેટલું થશે ચાલો અહીંથી ઉપર ગયા એટલે બિલ્ડિંગ કેટલી ઊંચાઈની હતી 25 મીટર ઊંચાઈની અહીંથી આ કેટલું છે 20 એટલે આ કેટલું થશે 45 મીટર b અને c b એટલે અવકાશ અને c એટલે જમીન વચ્ચેનું અંતર કેટલું થશે 45 મીટર ઓકે ચાલો આગળ બીજો પ્રશ્ન જે છે ને તમારે એ બે રીતે કરીશું હું તમને બે રીતે કરાવું બરાબર પહેલું એમાં બીજું હું કીધું દડો જમીનને અથડાય તે પહેલા કેટલા સમય લાગશે એટલે દડો જે ક્ષણે જમીનને અથડાનો ને બરોબર ઈ ટોટલ કેટલો સમય હશે ઈ આપણે જોઈશું ચાલો બી માં દડો જમીનને અથડાય ક્યાર સુધીનો સમય તો ચાલો પહેલા શું થશે બોલો બચ્ચો દડો a થી b જાય એટલે a થી b સુધીનો સમય પછી દડો ક્યાં આવશે b થી c
આપણે શું કરવું પડશે? A થી B અને B થી C સુધીનો સમય ગોતવો પડશે કે નહીં? બરોબર. તો શું થશે? ચાલો પહેલા તો આપણે ભાગ શું લઈએ? AB. શું લઈએ આપણે? AB ભાગ લઈએ. તો AB ભાગ માટે આ ઇનિશિયલ આ ફાઇનલ, બરાબર. તો શું થશે? જો A થી B V બરાબર V0 પ્લસ AT. આ મેથડ 1 છે. મેથડ 1 V બરાબર V0 પ્લસ AT. ચાલો V એટલે અંતિમ વેગ એટલે B બિંદુનો વેગ, મહત્તમ ઊંચાઈ અહીં લગી પહોંચ્યું તો 0 બરાબર. 20 એટલે A બિંદુ પ્રારંભિક વેગ 20 ના વેગથી ઘા કર્યો, બરાબર. એટલે શું થશે? 20 A ની બદલે -10, એની બદલે જવાનું છે ને A બરાબર -c એટલે -10. અને આ સમય દાખલા તરીકે t1 છે માટે આને તમે આ બાજુ લ્યો એટલે 10t1 બરાબર 20 માટે t1 બરાબર 2 સેકન્ડ. શું થશે? t1 બરાબર 2 સેકન્ડ. A થી B પહોંચવાનો ટાઈમ મેળવો. કેટલો મેળવો? 2 સેકન્ડ. ચાલો પછી હવે ભાઈ આવ્યા B થી C. એટલે હવે B થી C આવ્યા તો હવે હું BC ભાગ લઉં. AB ભાગ લઉં ને A થી B તો આને ઇનિશિયલ કહેવાય, આને ફાઇનલ કહેવાય. હવે એ ભૂલી જાઓ. હવે હું જાઉં છું B થી C તો હવે આને ઇનિશિયલ કહેવાય અને આને ફાઇનલ કહેવાય, બરોબર. હવે ચાલો તો જો હવે શું છે આપણા માટે? B બિંદુએ વેગ ખબર છે કેટલો છે? પ્રારંભિક વેગ મને ખબર છે કેટલો છે? પ્રારંભિક વેગ 0 B બિંદુનો વેગ. પણ જ્યારે જમીનને અડે છે ત્યારે કેટલો વેગ છે મને ખબર નથી, તો આ સૂત્ર ના હાલે. પણ મને હાઈટ ખબર છે. શું ખબર છે મને? હાઈટ ખબર છે. તો હાઈટ વાળું સમયનું સૂત્ર કયું છે? યાદ છે? બરોબર. હાઈટ એ આવે અને સમય એ આવે. શું હતું? યાદ કરો. આપણે જાણીએ છીએ કે y બરાબર y0 પ્લસ v0t પ્લસ r/t². સમજાયું છોકરા? ચાલો y એટલે અંતિમ સ્થાન. શું? y એટલે અંતિમ સ્થાન. બોલો ભણે આ નામ મૂકતા. આ y એટલે તો શું છે? આ y એટલે તો બિલ્ડિંગ થી આને હું y1 કહી દઉં એટલે હું તમને ગોટા ના થાય. શું ના ગોટા ના થાય? જ્યારે અહીંથી તમે ફેંકો તો y1 ઊંચાઈ પહોંચો. કેટલી ઊંચાઈ પહોંચો? y1 એટલે 20 મીટર ઊંચાઈ પહોંચો. હવે આ સૂત્રમાં y એટલે શું થશે? અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાન BC ભાગની વાત આવે છે. કોની ભાગની વાત આવે છે? BC. તો C અંતિમ બિંદુ છે. C અંતિમ બિંદુ એટલે જમીન. અને હમણાં જ મેં કીધું બધા અંતર આપણે જમીનથી માપીએ, બરોબર. તો જમીન માટે તો શું થશે? y બરાબર 0 એટલે 0 બરાબર. y0 એટલે પ્રારંભિક સ્થાન. ચાલો B અને C વચ્ચે નોંધ રહેલા B બિંદુ હમણાં જ મેં તમને કીધું જમીનથી કેટલી હાઈટ ઉપર હશે? જમીનથી કેટલી હાઈટ ઉપર હશે? 45 મીટર હાઈટ ઉપર હશે. એટલે અહીંયા આવે 45 પ્લસ v0 એટલે પ્રારંભિક વેગ. જો પ્રારંભિક વેગ ના મૂકતા હું હજી સમજાવું છું તમને કે BC ભાગની વાત આવે છે. આપણે B થી આ બધું ભૂલી જ જાઓ. આપણે B થી C આવી છે એટલા માટે મેં લખ્યું જ છે. આ ઇનિશિયલ છે, આ ફાઇનલ છે. તો v0 એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે B બિંદુ એ કેટલો વેગ છે? 0 ગુણ્યા t2 પ્લસ હાફ એની બદલે -10 એટલે અહીંયા શું આવશે? t2 સ્ક્વેર. સમજાણું છોકરા? -45 આ બાજુમાં આવે એટલે -45. એટલે આ તો 0 થઈ ગયું. -10 ના છેદમાં 2 -5 t2 સ્ક્વેર થઈ ગયું. -5 અહીંયા નીચે જાય એટલે t2 સ્ક્વેર બરાબર -45 ના છેદમાં -5 એટલે કેટલું આવે? 9 × 45 પ્લસ 9 આવે માઇનસ પ્લસ તો t2 સ્ક્વેર બરાબર 9. તો t2 બરાબર કેટલી આવે? 3 સેકન્ડ. બરાબર. તો શું થશે છોકરાઓ? ચાલો કુલ સમય કેટલો થશે? કુલ સમય t બરાબર a થી b પહોંચવાનો સમય પ્લસ b થી c પહોંચવાનો સમય એટલે 2 + 3 એટલે 5 સેકન્ડ. ટોટલ બોલ 5 સેકન્ડમાં જમીન પર આવશે. એક રીતે આમાં આ બીજી વસ્તુ ગોતવાની મેથડ 2
હવે જુઓ છોકરાઓ એમ કહેવાશે કેમ કહેવાશે એમ આપણે આખી ગતિ ધ્યાનમાં લઈએ a થી b જાય છે અને પછી b થી c આખી ગતિ ધ્યાનમાં લઈ લો શું ગયો a થી b b થી c તો a થી b b થી c તો ટોટલ ટાઈમ t લાગ્યો કેટલો લાગ્યો ટોટલ ટાઈમ t તો a એટલે પ્રારંભિક બિંદુ c એટલે અંતિમ બિંદુ આપણે a b લીધું કે b c લીધું a b નથી લીધું b c નથી લીધું મેં આખો મારી લીધો a થી b b થી c એટલે પ્રારંભિક બિંદુ આ અંતિમ બિંદુ તો ચાલો શું થશે y બરાબર y0 પ્લસ b0t પ્લસ હાફ a સ્ક્વેર y એટલે અંતિમ સ્થાન અંતિમ સ્થાન એટલે c છે ફાઇનલ પોઝિશન c એટલે જમીન ઉપર એટલે 0 બરાબર y0 એટલે પ્રારંભિક સ્થાન હવે જોજો પ્રારંભિક સ્થાન આપણે આખો માં લીધો છે a b નથી લીધું કે b c નથી લીધું મેં હું લીધું a થી b થી c તો એ મારું પ્રારંભિક સ્થાન કહેવાય તો એ પ્રારંભિક સ્થાન તો એ બિંદુ જમીનથી કેટલી હાઈટ ઉપર છે બોલો જોઈએ 25 કેટલી હાઈટ ઉપર છે એટલે આ 25 આ લખી નાખવાનું બાજુમાં એના ઉપરથી જોઈએ પહેલા આકૃતિ બનાવવાની પછી એના ઉપરથી જોઈએ કરવાનું ચાલો b0 એટલે પ્રારંભિક બિંદુ એટલે એ બિંદુ પાસે હોય તો એ બિંદુએ આપણે કેટલા વેગથી ધાવી હતો 20 ના આ 20 ટોટલ સમય લાગ્યો t કોના માટે a થી b b થી c જવા માટે સમજાય છે પ્લસ હાફ એની બદલે માઈનસ 10 અને અહીંયા શું આવે t સ્ક્વેર સમજાણું તો આ શું થશે 0 બરાબર 25 પ્લસ 20t માઈનસ 5t સ્ક્વેર આ બધું આ બાજુ ટપાડી દે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય આ બાજુ આવે એટલે એ માઈનસ થઈ જાય એના બરાબર 0 5 કોમન કાઢી ગયો અને કેન્સલ થઈ જાય એટલે આ તો સાદું ગણિત છે હવે 5 કોમન એટલે અહીંથી 5 વયા ગયા અહીંથી 5 કોમન એટલે 4 અહીંથી 5 કોમન એટલે 5 25 બરાબર 0 સમજાણું ચાલો 1 ગુણ્યા 5 એટલે 5 ના આવ્યા બે ભાગ પાડો 1 ગુણ્યા 5 એટલે 5 ના આવ્યા બે ભાગ પાડો જેની બાદબાકી -4 આવે તો 5 * 5 સિમ્પલ 5 * 5 આવી ગયા છે અવયવ તમારે t સ્ક્વેર માઈનસ 5t પ્લસ t માઈનસ 5 બરાબર 0 હાલે કે નહીં થઈ ગયું પાછું ઉપરનું સમીકરણ t સ્ક્વેર માઈનસ 5t પ્લસ t એટલે માઈનસ 4t માઈનસ 5 બરાબર 0 તો પહેલા બે પદમાંથી t કોમન આવે એટલે વધે હું t માઈનસ 5 છેલ્લા બે પદમાંથી એક કોમન આવે એટલે કૌંસમાં વધે હું t માઈનસ 5 બરાબર 0 હવે આખામાંથી t માઈનસ 5 કોમન ગુણ્યા t પ્લસ 1 બરાબર 0 આ તો સાદું રૂપ છે અવયવ આવતા તમારે આનો મતલબ t માઈનસ 5 બરાબર 0 અથવા તો t પ્લસ 1 બરાબર 0 તો માટે t બરાબર 5 સેકન્ડ અથવા તો t બરાબર -1 સેકન્ડ પણ સમય ઋણ શક્ય નથી બરાબર એટલા માટે બોલને ટોટલ સમય કેટલો લાગશે 5 સમજાણું છોકરાઓ ચાલો ઘણી બરાબર ચાલો આગળ જો એના પછીનું પાછું ઉદાહરણ થઈ ગયું છે છઠ્ઠું ઉદાહરણ એક પ્રકારની સાબિતી છે બીજુંમાં કંઈ જાજુ નથી ગેલેલિયોનું અવલોકન છે કોનું અવલોકન છે ગેલેલિયોનું અવલોકન છે જો આ બધા દાખલા એકવાર બે વાર ત્રણ વાર કરજો તો યાદ રહેશે 9મું 10મું ધોરણ નથી એક વખત જોઈને યાદ રહી ગયું સમજાય છે ઉદાહરણ 6 માં આખું યાદ નથી રાખવાનું છેલ્લેનું પરિણામ આવે યાદ રાખવાનું છે
ગેલિલિયોનો એકી અંકનો નિયમ, ગેલિલિયોસ લો ઓફ ઓડ નંબર, સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં, ટેક્સ્ટ બુકમાં એની નીચે અંડરલાઈન કરજો, સમાન સમયગાળામાં કાપેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1 થી ચાલુ થાય એટલે 1:3:5:7 થશે. ચાલો, એક પદાર્થ છે ને આ પૃથ્વી, પદાર્થ અહીંથી મુક્ત પતનની શરૂઆત કરે છે. તો પદાર્થ અહીંથી મુક્ત પતનની શરૂઆત કરે તો એ t બરાબર 0 સમય કહેવાય. તો સમય કહેવાય 0 અને t બરાબર 0 સમય પદાર્થ આપણા હાથમાં હશે તો પ્રારંભિક વેગ કેટલો હશે? v0 બરાબર 0 હશે અને પૃથ્વી તરફ ધીમે ધીમે આવે છે. ચાલો, આપણા આગળ સૂત્ર છે શું છે? y x ની બધી ગતિ ધ્યાનમાં લેવાની, એટલે d લખો, x લખો, y લખો, પણ અત્યારે y લખાય તો y x ઉપર ગતિ આવે છે. y બરાબર v0t પ્લસ હાફ t સ્ક્વેર. પણ પદાર્થ મુક્ત પતન કરતો હોય તો પ્રવેગ કેટલો હશે? a બરાબર -g જેટલો. ઓકે, સમજાણું? ચાલો, હવે પ્રારંભિક વેગ 0, પદાર્થ નીચેની દિશામાં ગતિ કરે છે. એ દિશામાં ગતિ કરે છે નીચે, તો નીચેની જો દિશામાં ગતિ કરતો હશે તો એનું y ની કેવું આવે? ઋણ આવે કે અધો દિશામાં ગતિ કરે. ક્યાં ગતિ કરે છે? અધો દિશામાં. એટલે y કેવું લેવાનું? ઋણ. ઉપર જતો હોય તો y પ્લસ, નીચે મુક્ત પતન કરે એટલે નીચે આવતો હશે આ 0, આ શું આવશે? -half t સ્ક્વેર, કારણ કે a બરાબર -g મૂકી, -y બરાબર -half gt સ્ક્વેર, એટલે y બરાબર શું આવશે? half gt સ્ક્વેર. એટલું સમજાણું છોકરા? એટલે જુદા જુદા સમયે પદાર્થનું સ્થાન આટલું હશે. બરોબર, 0 વાગે કેટલું હશે? 0. પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડ મૂકતા જાવ એટલે એનું સ્થાન મળે. હવે જોવું જોઈએ અહીંયા હું લઉં સમય, બરાબર, પછી અહીંયા હું લઉં એનું સ્થાન, બરાબર, પછી અહીંયા એનું સ્થાન લઉં y0 ની સાપેક્ષે, અને અહીંયા લઈ આપણે એનો ગુણોત્તર. હવે જો સિમ્પલ વસ્તુ છે, જો છોકરા અહીંયા તમે 0 મૂકો તો 0 વાગે એનું સ્થાન શું હશે? 0. બરાબર, 0 વાગે એનું સ્થાન શું હશે? 0. બરાબર, ચાલો અહીં 0 મૂકી દો એટલે અહીં પ્રારંભિક સ્થાન મૂકે એ તમે 0 લઈ લો. ઓકે, આ ડેશ અને આ ડેશ, કારણ કે હજી કઈ ગતિ ચાલુ થઈ જ નથી. પછી t જેટલો સમય ગયો, કેટલો સમય ગયો? ટેક્સ્ટ બુક માં આવું કર્યું છે. બરાબર, આ રીતે આને છે ને ટો બોલે, હું બોલાય આને ટો. ટો જેટલો સમય ગયો, કેટલો સમય ગયો? ટો. તો ટો જેટલા સમય પછી એનું સ્થાન કેટલું હશે? અહીં ટો મૂકો એટલે શું આવશે? હાફ g ટો સ્ક્વેર. અને 0 થી ટો સમયમાં, શું 0 થી ટો સમયગાળામાં એને કાપેલું અંતર આટલું થાય તો એને પ્રારંભિક કહેવાય. એટલે આને છે ને આપણે y0 કહી મૂકી દેવામાં આવે. y0 બરાબર હાફ g ટો સ્ક્વેર. એટલે આને આપણે y0 કહી દઈએ તો પોતાનો નંબર એક થશે. સમજાય છે? ચાલો, હવે બીજો ટો જેટલો સમય ગયો, કેટલો સમય ગયો? બીજો ટો જેટલો. તો બીજો ટો જેટલો સમય ગયો. હવે તમને ખબર ના પડતી તો વિચારો કે ભાઈ 0 થી 1 સેકન્ડ ખબર ના પડતી તો હું 0 થી 1 સેકન્ડ, તો પહેલી સેકન્ડે સ્થાન શું હોય? હાફ g1 સ્ક્વેર હોય કે નહીં? પછી હજી 1 સેકન્ડ વધી, અહીંયા હું વિધો કહેવાય, હજી એક ટો વિધો કહેવાય. સરળ ભાષામાં સમજો હોય તો અહીંયા 1 સેકન્ડ હોય તો અહીંયા 2 સેકન્ડ હોય, તો 2 ટો જેટલો સમય. તો 2 ટો જેટલો સમય તો તમે 2 ટો મૂકો તો શું આવે? 2 ટો નો વર્ગ, અને 2 નો વર્ગ 4, અને ટો નો વર્ગ ટો, એટલે એને આમ લખાય 4 હાફ g ટો સ્ક્વેર.
લખાઈ ગઈ હું લખાઈ 4 હાફ g તો સ્ક્વેર તો થાશે શું જો આ હું આવે હાફ g તો સ્ક્વેર બરાબર તો y0 આપણે લીધું છે શું લીધું છે એટલે y0 કીધું એટલે આ હું આવે 4y0 તો આનો કહેવાનો મતલબ શું છે 0 થી ટો સમયમાં 0 થી ટો સમયમાં એટલે દાખલા તરીકે 0 થી 1 સેકન્ડમાં જો એનો y0 જેટલું અંતર કાંઈ કોઈ ને મુક્ત પતન કરતા પદાર્થ તો 0 થી 2 સેકન્ડમાં સો 0 થી 2 સેકન્ડમાં એને 0 થી 1 સેકન્ડમાં જેટલું અંતર કાંઈ કોઈ ને એના કરતા 4 ગણું હશે કે હજી નથી ખબર પડતી હે અહીંયા મને ડેટા ધારી ગયો અહીંયા હું ધારી ગયો તો આ એક તમે ધારશો તો હાફ g 1 સ્ક્વેર આવે તો અહીંયા 2 ગયો તો હું આવે હાફ g 2 નો વર્ગ આવે 2 નો વર્ગ એટલે 4 થઈ જશે હજી ખબર ના પડતી બાજુમાં ગણો તો તમને વધુ ખબર પડે આ 2 મિનિટ માટે જાઓ ચાલો t બરાબર પહેલી સેકન્ડે સ્થાન y0 બરાબર શું થાય y0 બરાબર હાફ g 1 સ્ક્વેર હાફ g 1 સ્ક્વેર t બરાબર 2 સેકન્ડે સ્થાન બરોબર તો શું થશે t બરાબર 2 સેકન્ડે સ્થાન હાફ g અહીંયા 2 મૂકવાનું એટલે 2 નો વર્ગ 2 નો વર્ગ 4 થાય એટલે 4 હાફ g કાઈ નથી એટલે 1 નો વર્ગ લખી શકો કે નહીં લખાય નહીં યાર સાદું બેસ છે એ તો આવડે પણ હાફ g 1 સ્ક્વેર એટલે y0 થાય એટલે 4y0 આવે તો જો સમજાણું કે નહીં શું થયું 0 થી 1 સેકન્ડના ગાળામાં એને y0 જેટલું અંતર કાંઈ કોઈ નહીં તો 0 થી 2 સેકન્ડના સમયગાળામાં એને એના કરતા 4 ગણું અંતર કાપ્યું છે 0 થી 1 સેકન્ડમાં જેટલું પદાર્થ અંતર કાપ્યું ને હે એના કરતા 2 સેકન્ડમાં એના કરતા 4 ગણું અંતર કાપ્યું કેટલા ગણું અંતર કાપ્યું 4 ગણું 3 મૂકો હાલો તો અહીંયા 3 સેકન્ડ મૂકો અહીંયા 3 એટલે 9 આવશે 3 નો વર્ગ તો શું થાય બોલો y બરાબર હાફ g 3 નો વર્ગ એટલે 9 હાફ g 1 સ્ક્વેર પણ આ તો y0 છે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર છે એટલે 9y0 આવે તો આનો મતલબ શું 0 થી 3 સેકન્ડમાં સો 0 થી 3 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું હશે પહેલી સેકન્ડમાં જેટલું અંતર કાપ્યું હોય એના કરતા 9 ગણું બરાબર તો 0 થી 4 સેકન્ડમાં પહેલી સેકન્ડમાં કાપ્યું હોય એના કરતા 16 ગણું 0 થી 5 સેકન્ડમાં પહેલી સેકન્ડમાં કાપ્યું હોય એના કરતા 25 ગણું સમજાય છે ચાલો તો હવે અહીંયા સમયગાળો કેટલો થશે બચ્ચા પાર્ટી સમયગાળો 2 - 1 એટલે 1 સેકન્ડ થશે તો 1 સેકન્ડના સમયગાળામાં અંતરનો તફાવત કેટલો થાય અંતરનો તફાવત બોલો જોઈએ આ 4 માંથી આ 1 જાય એટલે 3 આવે કે નહીં ચાલો આ સમયગાળો કેટલો થશે આ સમયગાળો 3 માંથી 2 જાય એટલે 1 થાય તો હવે જોવો અહીંયા શું થશે આ બેનો તફાવત લ્યો તો આ બેનો તમે તફાવત લેશો તો 9 માંથી 4 જાય એટલે 5y0 આવે કે તો આ વસ્તુ થઈ શું પહેલી સેકન્ડનો જે ગાળો હશે એનો તફાવત 3 પછી આયા પાછો જે ગાળો હશે એનો તફાવત 5 પછી આગળ ગાળો આવશે તો 7 એટલે 1/3/5/7 જેવું આવશે કે નહીં સમજાય છે કે નહીં આપેલા છોકરાઓ ચાલો તો જો શું થશે આટલો તમે તફાવત લ્યો તફાવત તો ટો જેટલો થાય તો એટલા સમયમાં અંતરનો તફાવત કેટલો થશે હે 3 જેટલો થશે કે નહીં શું થશે 3y0 થશે સમજાય છે કે નહીં તો હવે પહેલી સેકન્ડ ના એ બેનો તમે તફાવત એનો બેનો ગુણોત્તર લ્યો તો શું આવે 3 આવે સમજાય ચાલો 3 ટો તો 3 ટો એટલે અહીંયા 3 ટો મૂકવાનું 3 નો વર્ગ 9 એટલે શું થાય 9 1/2 g ટો સ્ક્વેર એટલે શું આવે 9y0 હવે શું થશે હવે આ સમાન સમયગાળો થયો ને અહીંયા ટો જેટલો સમય વૈધો જો અહીંયા કેટલો સમય વૈધો ટો જેટલો અહીંયા કેટલો સમય વૈધો ટો કારણ કે ટો માંથી 2 થયું અહીંયા કેટલો સમય વૈધો ટો 2 માંથી 3 ટો થયો તો અહીંયા જો તફાવત કેટલો આવ્યો 9 માંથી 4 જાય એટલે 5y0 આવે કે તો પહેલી સેકન્ડ આવે તમે એનો ગુણોત્તર લ્યો 5y0 છે 9y0 એટલે 5 આવે ચાલો પછી 4 ટો એટલે 4 ટો જેટલા સમયમાં કાપેલો અંતર એટલે 4 ટો નો વર્ગ એટલે શું આવશે 16 હાફ g ટો સ્ક્વેર એટલે આ શું આવે
16y0 આવે તો આ ત્રીજી થી ચોથી સેકન્ડ વચ્ચેનો સમયગાળો કેટલો થશે તો થશે 4 માંથી 3 જાય એટલે તો આ તફાવત કેટલો થશે 16 માંથી 9 જાય એટલે 7 થાય તો પહેલી સેકન્ડ આવે જો તમે એનો ગુણોત્તર લ્યો 7y0y0 એટલે કેટલું આવે 7 તો આનો મતલબ કહેવાનો મતલબ શું સમાન સમયગાળામાં શું સમાન સમય મુક્ત પતન કરતા પદાર્થે સમાન સમયગાળામાં કાપેલા અંતરનો ગુણોત્તર 1:3:5:7:9:11:13 ટેક્સ્ટબુક માં 6 લખી ગણેલું છે બરાબર તમારે ખાલી શું કરવાનું છે આ પરિણામ જ યાદ રાખવાનું છે બાકી બીજું કંઈ જાજુ નહીં મુક્ત પતન કરતા પદાર્થે સમાન સમયગાળામાં કાપેલા અંતરનો ગુણોત્તર 1:3:5:7:9:11 આવશે સમજાણું લખો ચાલો ચાલો છોકરાઓ એના પછી છે ઉદાહરણ 7 સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ vehicle જો ઉદાહરણ 7 stopping distance of vehicle એટલે વાહનનો સ્ટોપિંગ ડિસ્ટન્સ તો પેલા સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે જો કોને કહેવાય સમજો આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ નું ફોર્મ્યુલા મેળવ્યું ઉદાહરણ સાથે સાવ સહેલું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય છોકરાઓ આપણે વાહન લઈને જતા હોઈએ અને આપણે એવું જોઈએ કે આગળ કોઈ વસ્તુ છે એટલે આપણે શું કરશું બ્રેક મારી તો જો બચ્ચા પાર્ટી તમે બ્રેક મારો એટલે ઈ જ ક્ષણ વાહન તરત ઊભું રહી જશે હા કે ના બોલો તમે બ્રેક મારો ઈ જ ક્ષણે વાહન ઊભું રહે કે ના રહે ના અમુક અંતર કાપીને પછી ઊભું રહેશે એને સમજાવો ગમે એવી ડિસ્ક બ્રેક હોય ગમે એવી હાઇડ્રોલિક બ્રેક હોય બરાબર ગમે એવી કાર હોય ગમે એવું હાઈ લેવલનું બાઇક હોય BMW નું કે ગમે એવું હોય બ્રેક મારો એટલે તરત તો ભ્યુમ આમ ખીલો ના થાય જરા કેવું અંતર તો કાપશે જ ક્યારે બ્રેક માર્યા પછી તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું વાહને બ્રેક માર્યા પછી શું વાહને ઊંચું લાગે વાહને બ્રેક માર્યા પછી વાહને બ્રેક માર્યા પછી કાપેલા અંતરને કેવું અંતર કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ પેલા તેની વ્યાખ્યા શું વાહને બ્રેક માર્યા બાદ કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓફ vehicle કહે છે બ્રેક મારો એના પછી પણ વાહન જરા કેવું તો જરા કેવું અંતર તો કાપશે જ ઈ જેટલું અંતર કાપીને પછી ઊભો રહે ને એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય હવે સપોઝ જો આ રસ્તા ઉપર આ એક બસ જે છે આ દિશામાં ગતિ કરે છે એટલે બસ જે છે ને અત્યારે અહીંયા હતી હવે આ સમયને આપણે t બરાબર 0 સમય લઈએ અને બસ જ્યારે આ સ્થાન ઉપર હતી ને આ સ્થાન ઉપર યાર એ શું કરે છે બ્રેક લગાવે છે તો જો જ્યારે તમે વાહન લઈને જતા હો અને તમે જે ક્ષણે બ્રેક મારો ને ઈ ક્ષણનો તમારો વેગ પ્રારંભિક વેગ કહેવાય કેવો વેગ કહેવાશે પ્રારંભિક વેગ અને ઈ સમયને 0 સમય કહેવાય કેવો સમય કહેવામાં આવશે 0 સમય એટલે આ શું થશે બોલો b0 થશે કે નહીં બસ આ દિશામાં જતી હતી
બસ આ સ્થાન ઉપર પહોંચી અને એને બ્રેક લગાવી, તો જે ક્ષણે બ્રેક લગાવે એ ક્ષણના બસના વેગને v0 કહેવાય, એની સમયને આપણે t0 લઈએ. હવે બ્રેક લગાવી એટલે બસ થોડીક તો આગળ જશે, પણ થોડીક જેમ આગળ જશે ને, બરોબર, બસ આમ આગળ જશે એમ શું થશે બચ્ચા પાર્ટી બોલો, વેગ ઘટશે. વેગ શું થાય? ઘટે. અને વેગ ઘટશે એટલે શું થશે? અમુક અંતર કાપીને બસ અહીંયા શું થઈ ગઈ? બસ અહીંયા સ્થિર થઈ ગઈ. તો બસ અહીંયા સ્થિર થઈ ગઈ તો અહીંયા એનો વેગ કેટલો હશે? 0 હશે. તો અહીં અંતિમ વેગ કહેવાય. તો બસે આ જે અંતર કાપ્યું ને બ્રેક લગાવ્યા પછી ઈ અંતરને કેવું ડિસ્ટન્સ કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. કેવું ડિસ્ટન્સ કહેવાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ. સમજાણું કે નહીં? ચાલો બસ અહીંયા હતી ત્યારે બ્રેક લગાવી ત્યારે કાંઈક તો વેગ હોય ને, કાંઈક વેગ હોય તો જ બ્રેક લગાવવી પડે. એમને તમે ઊભા હોય ને આગળથી ઓલા ભાઈ ઉઈડા તો તમારે બ્રેક લગાવવાની જરૂર નથી, તમે તો ઊભા જ છો. પણ તમે અમુક સ્પીડથી જતા હોય ને સામેવાળા વ્યક્તિને બચાવો તો તમારે બ્રેક લગાવવી પડે, રિંગ, અને આગળ થોડું જઈને તમે ઊભા રહી જશો. બરોબર. તો જે ક્ષણે બ્રેક મારી ઈ ક્ષણના વેગને v0, ઈ સમયને t0, અને છેલ્લે વેગ ઘટ્યો બસ અહીંયા આવી ઊભી રહી ગઈ. બરોબર. અને અહીંનો વેગ 0. તો અહીંથી જ્યારે બસ અહીં જશે વેગ ઘટ્યો એટલે શું થશે? પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થયો હશે કે શું ઉત્પન્ન થયું હશે? ભલે ધન દિશામાં ગતિ કરે પણ વેગ ઘટ્યો છે એટલે શું ઉત્પન્ન થયું? પ્રતિ પ્રવેગ કેટલો ઉત્પન્ન થયો હશે? માઈનસ એ છે. અત્યારે બચ્ચા પાર્ટી આ માઈનસ નિશાની શું દર્શાવશે? પ્રવેગની દિશા કે પ્રતિ પ્રવેગ? વસ્તુ આમ જાય છે, સમજાય છે? વેગ ઘટે છે કારણ કે બ્રેક તમે મારો છો એટલા માટે. સમજાણું કે નહીં? ચાલો તો સૂત્ર જોઈશું સ્ટોપિંગ ડિસ્ટન્સ નું. સાવ સહેલું. શું થશે? v² v0² બરાબર 280. ચાલો v0 એટલે બ્રેક મારો એક ક્ષણનો વેગ v0, ના માઈનસ એમને v0² એમને બ્રેક મારો એટલે છેલ્લે તો વાહન ઊભું રહેવાનું જ છે એટલે અહીંયા શું આવશે? 0 નો વર્ગ એના બરાબર. બ્રેક મારો એટલે પ્રતિ પ્રવેગ આવે એટલે અહીંયા આવે માઈનસ એ, અને d ની બદલે ds સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરોબર. એટલે આ શું થશે? માઈનસ v0² બરાબર માઈનસ 2a ds. therefore ds is equal to શું થશે? માઈનસ v0² ના છેદમાં માઈનસ 2a. એટલે ds બરાબર શું થશે? v0² ના છેદમાં 2a. આટલું થાય. બુકમાં ભૂલ છે, અહીંયા માઈનસ લખ્યું છે, માઈનસ નહીં આવે, પ્લસ આવશે. તો ds બરાબર માઈનસ v0² ના છેદમાં 2a. તેનું કે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઈ શું હશે? પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં અને પ્રતિ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઈ છે એ શું હશે? પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં અને પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ શું? જે ક્ષણે તમે બ્રેક મારી ઈ ક્ષણ માની લો બે વાહન જાય છે. આ વાહને બ્રેક મારી ત્યારે એનો વેગ 50 હતો, આ વાહને બ્રેક મારી ત્યારે એનો વેગ 100 હતો. તો થાય આ વાહને બ્રેક મારી ત્યારે એનો વેગ 50 હતો, આ વાહને બ્રેક મારી ત્યારે એનો વેગ 100 હતો. તો વધુ કોણ અંતર કાપશે બ્રેક માર્યા પછી? 100 વાળું કે 50 વાળું? ઓબ્વિયસલી 100 વાળું વધુ દૂર જશે, 50 વાળું ઓછું દૂર જશે. ત્રીજું વાહન હતું એનો વેગ 10 જ હતો, બ્રેક મારી ત્યારે થોડુંક અંતર કાપીને ઊભું રહી જશે. સ્ટોપિંગ ડિસ્ટન્સ તમારા પ્રારંભિક વેગના સમપ્રમાણમાં હોય. બીજું, બ્રેક મારતા કેટલો પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થયો છે એના વ્યસ્ત પ્રમાણમાં હોય કે નહીં? જેમ પ્રતિ પ્રવેગ મોટો એટલે જેમ છેદ મોટો એમ સ્ટોપિંગ ડિસ્ટન્સ ના હોય. તો ઈઝીલી સમજી શકો, જેમ પ્રતિ પ્રવેગ મોટો એમ શું થાય? ગતિનો વિરોધ વધુ થાય, અને ગતિનો વિરોધ વધુ થશે એટલે વાહન ઓછું અંતર કાપીને ઊભું રહી જશે. સમજાય છે? હવે હું તમને એવો પ્રશ્ન પૂછું, કેવો પ્રશ્ન પૂછું? એવો કે વાહનનો વેગ 2 ગણો કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? આપણે કહી શકીએ, શું કહી શકીએ? એક વાહન v0 જેટલા વેગથી ગતિ કરે છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ
હવે જો પ્રારંભિક વેગ બે ગણો એટલે કે 2v0 કરવામાં આવે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું ds કેટલું શું થશે વેગ બે ગણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ બે ગણો થાય ના ચાર ગણો થાય પહેલા ગણો તો પહેલા ds બરાબર શું આવશે વેગ v0 હતો એટલે v0 સ્ક્વેર ના છેદમાં 2 ds1 પછી ds2 હવે પ્રારંભિક વેગ કેટલો છે બોલો જોઈ બે ગણો કર્યો એટલે અહીંયા શું આવશે અહીંયા 2v0 નો વર્ગ શું આવે 2v0 નો વર્ગ એના છેદમાં 2v 2v0 નો વર્ગ એટલે 4 v0 સ્ક્વેર ના છેદમાં 2e અને v0 સ્ક્વેર ના છેદમાં 2e એટલે તો ds1 થાય therefore ds2 બરાબર 4 ds1 એટલે પહેલા જેટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ હતું ને એના કરતા કેટલા ગણું થાય 4 ગણું કેટલા ગણું થાય 4 ગણું સમજાય છે તો વેગ 2 ગણો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણો વેગ 3 ગણો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 9 ગણો બરાબર સમજાય છે વેગ 4 ગણો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 16 ગણો અને અહીં વર્ગનો સંબંધ છે સમજાણો બચ્ચા માટે ચાલો પ્રતિ પ્રવેગ ડબલ કરો તો હે વેગ પ્રારંભિક વેગ v0 નો v0 જ રાખો પણ પ્રતિ પ્રવેગ જો તમે ડબલ કરશો તો શું થશે એ v0 સ્ક્વેર ના છેદમાં 2e આયા શું આવશે v0 સ્ક્વેર ના છેદમાં શું આવશે આ a ની બદલે લખી દો તો ખબર પહેલા તો લખી દો દાખલો પછી દાખલો કરો ગણાવી દો પછી તમે એમ ના કહી શકો કે નતો ગણાવ્યું ચાલો લખાઈ ગયું જો એક પદાર્થનો પ્રારંભિક વેગ અચળ રાખીને બીજો દાખલો એક પદાર્થનો પ્રારંભિક વેગ v0 અચળ રાખીને પ્રતિ પ્રવેગ બમણો કરતા ds કેટલું થાય ચાલો પહેલા શું હશે ds બરાબર v0 સ્ક્વેર ના છેદમાં 2a હોય બરોબર ચાલો હવે આ ds1 ds2 બરાબર પ્રારંભિક વેગ કેટલો રહે એટલો 2m ને પ્રતિ પ્રવેગ ડબલ કર્યો એટલો કર્યો પ્રતિ પ્રવેગ ડબલ કર્યો અહીંયા શું થશે v0 સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા 2a થાય v0 સ્ક્વેર ના છેદમાં 2e એટલે તો શું છે ds1 છે અને ds2 બરાબર શું થાય ds1 ના છેદમાં 2 એ તો મેં તમને હમણાં સમજાવ્યું પ્રતિ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં છે તો પ્રતિ પ્રવેગ ડબલ કરશો ને તો સ્ટોપિંગ ડિસ્ટન્સ અડધો થશે એ કેવી રીતે ખબર પડે જોરદારીની બ્રેક મારી હોય બરોબર તો ધીમે ધીમે બ્રેક મારશો તો પ્રતિ પ્રવેગ ઓછો થયો છે પણ એક ઝાટકે જોરથી તમે બ્રેક મારો તો પ્રતિ પ્રવેગ વધુ ઉત્પન્ન થાય તો ઓછું અંતર કાપીને ઊભો રહી જશે સમજાય છે ચાલો ઓકે બચ્ચા પાર્ટી પછી સ્ટોપિંગ ટાઈમ જોઈએ છે એ બુકમાં નથી પણ એક વધારાનો તમને કરાવી દઉં શું થશે સ્ટોપિંગ ટાઈમ એટલે શું બ્રેક માર્યા બાદ વાહનને ઊભું રહેવામાં જેટલો સમય લાગે એને શું કહેવામાં આવે સ્ટોપિંગ ટાઈમ હમણાં આપણે જે આકૃતિ દોરી હતી બસ અહીંયા છે ત્યારે બ્રેક મારી જે ક્ષણે બ્રેક મારે એ ક્ષણને 0 કહેવાય આ સ્થાને ત્યારે બ્રેક લગાવે છે ક્યારનો જે નો વેગ હશે કેટલો હશે v0 બસ અહીંયા આવીને ઊભી રહી ગઈ બ્રેક માર્યા પછી અહીંના વેગ કેટલો હશે v બસ ને અહીંથી અહીંયા પહોંચવામાં સમય લાગ્યો t કેટલો સમય લાગ્યો t તો આને સ્ટોપિંગ ટાઈમ કહેવાય હું સૂત્ર થશે બોલો v બરાબર v0 પ્લસ 80 આ સૂત્ર v બરાબર v0 પ્લસ 80 અને બ્રેક લગાવે છે એટલે શું હશે માઈનસ a જેટલો પ્રતિ પ્રવેગ હશે ચલો v એટલે અંતિમ વેગ 0 v0 એટલે બ્રેક માર્યો ત્યારનો વેગ v0 અહીંયા આવે માઈનસ 80 અને અહીંયા આવે ts તો આ બાજુ આવે એટલે a ts બરાબર v0
therefore ts બરાબર શું આવશે v0 ના છેદમાં એક સિમ્પલ તો સ્ટોપિંગ ટાઈમ નું સૂત્ર v0 ના છેદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ નું સૂત્ર v0 સ્ક્વેર ના છેદમાં 2 આના પરથી એમ કહેવાય સ્ટોપિંગ ટાઈમ જે છે પ્રારંભિક વેગના સમપ્રમાણમાં અને પ્રતિ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં તો સિમ્પલ છે પ્રારંભિક વેગ ડબલ કરો તો સ્ટોપિંગ ટાઈમ ડબલ થઈ જાય પ્રારંભિક વેગ 3 ગણો કરો તો સ્ટોપિંગ ટાઈમ 3 ગણો થઈ જાય સ્ટોપિંગ ટાઈમ એટલે હું બ્રેક માર્યા પછી વાહનને ઊભું રહેવામાં જેટલો સમય લાગે લખી લેજો વ્યાખ્યા બ્રેક માર્યા પછી વાહનને ઊભું રહેવામાં જેટલો સમય લાગે એને કહેવાય સ્ટોપિંગ ટાઈમ વેગના સમપ્રમાણમાં અને પ્રવેગના પ્રતિ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં સમજાય છે પ્રતિ પ્રવેગ ડબલ કરો તો છેદમાં b આવે અડધું થાય પ્રતિ પ્રવેગ 3 ગણો કરો તો ત્રીજા ભાગનું થશે સમજાણું છોકરા સ્ટોપિંગ ડિસ્ટન્સ અને સ્ટોપિંગ ટાઈમની ફોર્મ્યુલા લખી લેજો ઉદાહરણ 8 જે છે ઉદાહરણ 8 છે આપણા માટે રિએક્શન ટાઈમ જેનું સૂત્ર લગાડવાનું છે ઉદાહરણ 8 માં reaction time reaction time એટલે પ્રતિક્રિયા સમય પ્રતિક્રિયા સમય કોને કોઈ પણ આપણે ક્રિયા કરવાની હોય કોઈ પણ પ્રોસેસ કરવાની હોય પહેલા આપણે વિચાર શું કરીએ તો ક્રિયા કરતા પહેલા વિચારવામાં જેટલો સમય લાગે ડિસિઝન લેવામાં જેટલો સમય લાગે એને શું કહેવાય રિએક્શન ટાઈમ સપોઝ તમે રસ્તા ઉપર જતા કાર લઈને તમે જાઓ છો બરાબર 100 ની સ્પીડથી જાઓ છો અને સામેથી એક વાહન વચ્ચે ઉતર્યું એટલે વાહન વચ્ચે ઉતર્યું એટલે તરત મગજમાં ફ્રિક્શન ઓફ સેકન્ડ ગણતરી ચાલુ થઈ જશે શું ગણતરી ચાલુ થઈ જશે કે જો હું બ્રેક મારીશ તો વાહન ઉડી જાય પણ આ બાજુ રસ્તો ખાલી છે એટલે તરત તમે મગજમાં વિચારશો શું તમે મગજમાં વિચારશો બોલો બચ્ચા પાર્ટી મારે બ્રેક મારવી કે વાહન નામ લઈ લો તો ઈ જે રિએક્શન ટાઈમ હોય ને એકદમ સૂક્ષ્મ હોય કોઈ પણ તમારે પ્રોસેસ કરવાની છે કોઈ પણ પ્રક્રિયા તમે કરવાની છે કોઈ પણ ડિસિઝન લેવાનું છે ઈ પહેલા તમે થોડી ક્ષણ વિચારશો સિમ્પલ વસ્તુ કહું છું શું તમે કાર લઈને જાઓ છો 100 કિલોમીટર/h ની સ્પીડ છે તમે આગળથી જોયું રસ્તામાં એક વાહન અચાનક આડું પડે છે તો તમે શું વિચારશો કે ભાઈ હું આ ગાડીના બ્રેક મારું કે પછી ગાડીને અહીંથી આમ ફરીને લઈ જાઉં તો એના માટે કંઈક ડિસિઝન લાગશે તો ખરા મગજમાં ભલે માઇક્રો સેકન્ડ લાગે નેનો સેકન્ડ લાગે પણ કંઈક સમય તો લાગશે કે ભાઈ સીધી જવા દો અને બ્રેક મારું કે પછી આ બાજુ રસ્તો ખરી છે આમ લઈ લો કે પછી આમ લઈ જો આમ તો ના લઈ શકો કારણ કે વાહન આમ આવતું હતું બરાબર કમ્પલસરી તમારે આમ વાહન લઈને તમારે આગળ વધવું પડશે તો કોઈ પણ પ્રક્રિયા કરતા પહેલા કોઈ પણ ડિસિઝન લેતા પહેલા શું કરશો તમે થોડું ઘણું વિચારો એને શું કહેવામાં આવે રિએક્શન ટાઈમ કહેવામાં આવે શું કહેવામાં આવશે રિએક્શન ટાઈમ પ્રતિક્રિયા સમય હવે જો એના માટે એક સાદી એમાં ઉદાહરણ 8 માં એક પ્રયોગ આપ્યો છે દાખલા તરીકે આ પેન છે બરોબર હવે પેન છે અત્યારે મારા હાથમાં છે એનો વેગ 0 છે તો પેનને હું અહીંયાથી મૂક મારે પેનને નીચે પડવા નથી દેવી શું નથી કરવા દેવી પડવા નથી દેવી એટલે હું કરીશ પેનને મૂકીને હાથમાં તરત આવી ગઈ કે નહીં બરોબર પેનને નીચે જતી રોકવા માટે મેં શું વિચાર્યું કે પેન જે ક્ષણે બે હાથ વચ્ચેથી પસાર થશે ત્યારે મારે પકડવી પડે પણ જો વિચારવામાં થોડો વધુ ટાઈમ વયો જાય તો પેન નીચે વહી જશે કે નહીં સમજાય છે કે નહીં તો પ્રતિક્રિયા સમય શું થઈ ગયો વધી ગયો કે નહીં ત્યાં ગઈ કે નથી સમજાતું બરોબર જો પેન આપણા હાથમાં છે પ્રારંભિક વેગ 0 છે હવે શું થશે પેનને નીચે મૂકી પેન હાથમાં આવી ગઈ પણ એના માટે કંઈક રિએક્શન તો કર્યું મારી આંગળી દ્વારા હું એવું રિએક્શન આવ્યું તો રિએક્શન ટાઈમનું મારે સૂત્ર જોઈશે તો મુક્ત પતન કરતી વસ્તુ માટે રિએક્શન ટાઈમનું સૂત્ર તો જોવું જોઈએ પેન જ્યારે અહીંયા હતી એટલે પેન નીચે જાય છે બરાબર
અહીંયાથી આપણે શું કરવાની પકડવાની છે હાથ વડે તો અહીંયા જ્યારે પેન આપણે ઉપરથી એમ પકડી રાખી હતી ત્યારે શું હતું એનો વેગ 0 હતો નીચે જાય છે તો મુક્ત પતન કરે તો કેટલો પ્રવેગ હશે -g0 જેટલો હશે કે નહીં તો આ રિએક્શન ટાઈમ જોઈશે તો શું થશે રિએક્શન ટાઈમ અને બીજી વસ્તુ પેન જે છે પેન બરોબર આપણા હાથમાં આવે એ હાથમાં આવે પહેલા માની લો d જેટલું અંતર કાપ્યું કેટલું અંતર કાપ્યું છે મારા હાથમાં આવી મારા હાથ પકડીને પહેલા કેટલું અંતર કાપ્યું d જેટલું અહીંથી પેન અહીંયા આવી અહીં આપણે પેનને પકડી લીધી એના પહેલા કેટલું અંતર કાપ્યું d જેટલું કઈ દિશામાં કાપ્યું છે અધો દિશા એટલે માઈનસ લેવું પડે સમજાય છે તો ચાલો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર d એટલે કે અધો દિશામાં કાપેલું અંતર એટલે માઈનસ d પ્રારંભિક વેગ પેના હાથમાં પ્રારંભિક વેગ 0 એને ગુણ્યા t t એટલે રિએક્શન ટાઈમ એને છે ને tr વડે દર્શાવવાનું રિએક્શન ટાઈમ ને પેન નીચે પડે છે એટલે પ્રવેગ કેટલો હશે માઈનસ g જેટલો અને અહીંયા શું આવશે t સ્ક્વેર શું બને માઈનસ t બરાબર માઈનસ હાફ g t સ્ક્વેર r તો શું થશે આ તમે નીચે લઈ જાઓ તો t સ્ક્વેર r બરાબર માઈનસ t ના છેદમાં માઈનસ હાફ g માઈનસ માઈનસ પ્લસ છેદનો છેદંશમાં એટલે 2d ના છેદમાં g એટલે શું થશે tr બરાબર અંડરરૂટ 2d ના છેદમાં g આ રિએક્શન ટાઈમનું સૂત્ર d એટલે શું એ પેને આપણા હાથમાં પકડાય એ પહેલા કાપેલું અંતર અને બુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે પેન આપણા હાથમાં આવે ને એ પહેલા 21 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે કેટલું અંતર કાપે છે તો 21 તમે અહીં મૂકો અને g બરાબર તમે 9 રાખ્યું તો tr ની વેલ્યુ હશે 0.2 સેકન્ડ તમારો રિએક્શન ટાઈમ કેટલો હશે 0.2 સેકન્ડ એટલે આ બધી ફોર્મ્યુલા જસ્ટ તમારે યાદ રાખવાની છે સ્ટોપિંગ ડિસ્ટન્સની સ્ટોપિંગ ટાઈમની રિએક્શન ટાઈમની બરાબર સમજણ પડશે પલટી ચાલો આટલું રાખશે આજના લેક્ચરમાં બરાબર ભણજો વ્યવસ્થિત ઘરે મમ્મી પપ્પાને ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો ઓકે ચલો બાય બાય ટેક કેર સી યુ